હેલો એવરીવન, હું છું કિંજલ મોદી અને તમને બધાને એમ થતું હશે કે હું કયું હેર ઓઇલ યુઝ કરું છું. તો હું બનાવેલું ઘરનું પ્યોર હેર ઓઇલ યુઝ કરું છું. અને આ લગભગ 6 મહિના પહેલાં જ મેં હેર કટિંગ કરાયા હતા. અને હેર કટિંગ એટલા માટે કરાયા હતા તો મારું ઘરે નાનું બેબી છે, તો નાના બેબીના કારણે ગરમીમાં એક તો આપણને પસીનો આમ છે તેમ છે, વાળ બધા ઉતરો ચઢ. એકચ્યુઅલી મારા વાળ બિલકુલ નથી ઉતરતા. ઉતરો તો એક બે સામાન્ય, પણ મને એમ હતું છોકરા મોઢવામાં નખ નખ કરો મારા વાળ લઈ, એટલે મેં હેર કટ કરાવી દીધા હતા. પણ મારા હેરમાં તમે જુઓ છો એકદમ પ્યોર, મતલબ કોઈ જ મહેંદી બેદી કંઈ જ નથી. 12 મહિનામાં એક જ વખત મહેંદી નાખું છું, એ બી દિવાળી વખતે. અધરવાઇઝ મહેંદી બી નથી યુઝ કરતી. એકદમ જાડા છે, એકદમ સિલ્કી છે. અને આ હેર ઓઇલ યુઝ કરું છું. આ એકચ્યુઅલી આ બોટલમાં મેં ભર્યું છે, આ બોટલ નથી યુઝ કરતી. આ બોટલમાં મેં ભર્યું છે, આ કોપરેલની બોટલ છે. આની અંદર મેં નાખ્યું છે દિવેલ, સરસ્યું, કુંવરપાઠું પીસીને, કિલો 2 કિલો ઉપર કુંવરપાઠું બહુ બધું પીસીને નાખ્યું છે. તમે મારું હેર ઓઇલ ખાલી આમ ટેસ્ટ કરશો ને તો બી કડવું અફન લાગશે, બહુ કડવું છે. અને એની સ્મેલ બી બહુ જ ફોલ સ્મેલ છે. તો પણ જેને માફક આવે એને પોતાના હેર માટે નાખવું હોય તો નાખી શકાય. કારણ કે અધરવાઇઝ આપણે બહાર જઈએ તો હેર વોશ કરી દેવાના. તો હું બી કોઈ દિવસ એમ નથી કે હું માથામાં તેલ નાખી વિના રહું છું. કોઈ બહાર જવાનું હોય, બહાર જવાનો પ્રોગ્રામ હોય તો જ માથું હેર વોશ કરું છું. આની અંદર છે કોપરેલ 500 ગ્રામ. આવી કેટલી 2 લીટરની 4 બોટલો છે. આ તો નાની બોટલમાં ભર્યું છે, રોજ નખતા ફાવે ને એના માટે. એની અંદર મેં દિવેલ લીધું છે 2 લીટર, અને કોપરેલ 500 ગ્રામ, 150 કિલો, અને કુંવરપાઠું છે બહુ બધું. કુંવરપાઠું પીસીને નાખ્યું છે. મીઠો લીમડો પીસીને નાખ્યો છે. કડવો લીમડો પીસીને નાખ્યો છે. પછી જાસૂસના ફૂલ પીસીને નાખ્યા છે. ગુલાબ, દૂધી, આ બધું મેં પીસીને નાખ્યું છે. પછી કપૂર લીધું છે. કપૂર સારામાંથી યુઝ કરવાનું, કારણ કે કપૂરના કારણે ખોડો થાય એ ના થાય. પછી મેં બહુ બધું યુઝ કર્યું છે. આમળા પીસીને નાખ્યા છે. અને લગભગ દૂધી, આમળા, કુંવરપાઠું, જાસૂસ, ગુલાબ, આ બધું મેં પીસીને નાખ્યું છે. ત્યારે આ તેલ બન્યું છે. અને આ તેલ લગભગ મેં મહિનો પડી રાખ્યું હતું. બધું પીસીને બધું મિક્સ કરીને મહિનો ઢોકીને મૂકી રાખવાનું. અને મહિના પછી મેં લગભગ 6 કલાક ઉકાળ્યું હતું, ત્યારે આવું પ્યોર તેલ બન્યું છે. આ તેલથી મારે એક જ બેનિફિટ છે, લગભગ હું વર્ષોથી નાખું છું. હું લગભગ બહુ નાની હતી, 5મા 6મામાં ભણતી હતી ત્યારથી નાખું છું. અને આ તેલ કોણ યુઝ કરે છે? મારા ફઈ લોકો યુઝ કરે છે. મારા ફઈઓએ વર્ષોથી નાખે છે. અત્યારે બધી ફઈમાં એક ફઈ છે, અત્યારે એના હેર તમે જુઓ તો જાડા અને લાંબા છે. મારી બેન બી છે, મારી બેનના બી જાડા અને લાંબા છે. તો એ બી વર્ષોથી આ યુઝ કરે છે, હું બી વર્ષોથી આ યુઝ કરું છું. કોઈ બહારનું તેલ નથી લાવતા, બસ ઘરનું જ યુઝ કરીએ છીએ. આનો એક વસ્તુ છે કે તમે જો નવી આ તેલ સ્ટાર્ટ કરશો ને તો તમારા 6 મહિના બાલ બધા ઉતરી જશે. જૂના વાળ બધા જ રવાના કરશે, નવા વાળ લાવવાનું ટ્રાય કરશે. એ આ તેલ કામ કરશે. અને આ તેલ યુઝ કરો ને તો તમારે એક જ શેમ્પુ યુઝ કરવાનું, અને એ છે ક્લિનિક પ્લસ. કારણ કે આ તેલ એવું છે ને કે જાડું રહેશે માથામાં. જાડાના કારણે કેવું કે તમે હેર વોશ કરવા જશો ને એટલે તમને ચીકું ચીકું લાગશે. તમે ગમે તે કોઈ બી શેમ્પુ યુઝ કરશો ને તો હેર સારી રીતે ધોવાશે નહીં, વોશ થશે નહીં. એટલે ક્લિનિક પ્લસના કારણે કેવું હેર સરસ રીતે ધોવાઈ જાય. ગરમ પાણીથી જ ધોવા પડશે હેર, નવાઈ પાણી. ઠંડા પાણી હેર વોશ ધોશો તો કંઈ કામનું નથી. ચીકા સારા જ હેર લેશે. એ આનું છે. અને બીજા નંબરમાં કે કન્ટિન્યુઅસ યુઝ કરશો તો તમને બહુ બેનિફિટ છે. જો હું હેર ઓઇલ કેવી રીતે નાખું છું, આ લીધું. એકચ્યુઅલી હું ગરમ કરીને નાખું છું, પણ ગરમ કરવાનો ટાઈમ નથી હાલ. કારણ કે અત્યારે હાલ મારે શું, જો હું આવી રીતે જ નાખું છું. હું કોઈ સ્પેશિયલી આમ કરીને નથી નાખતી, બસ આમ જ નાખું છું.
પોથે પોથે બધું નાખી દે એમ પહેલાં. જો આ પોથે પોથે નાખાય. હવે બીજી પોથ લેવાની. પહેલું કામ શું કરવાનું, પોથે પોથે તેલ નાખી દેવાનું. પછી તો ઘસવાનું આપણા જ છે, કોઈને આશ્રય બેસવાનું નહીં કે પેલી મને ઘસી આપે એવું રાખવાનું જ નહીં. આપણા હેર છે, આપણે જાતે કેર લેવાની. અને હું પોતાના હેર જાતે જ કટ કરું છું. 6 મહિના પહેલાં મેં લગભગ આટલા કટ કરી નાખ્યા હતા એકદમ, અને બહુ ફાઇન કટ કર્યા હતા. હું પીજીમાં રહેતી હતી ને, તો હું પોતે જાતે હેર કટ કરતી હતી. તો બાજુવાળી જોતી હતી, અને બાજુવાળીને એમ થતું કે કેવા સરસ હેર કટ કરે છે. તો પછી એને તો એકદમ શોર્ટ જ હતા. તો પછી એને છે ને એની ઓફિસમાં બધા વાત કરી, અને ઓફિસ જવાનું હતું બહાર, અને એ ટાઈમ ચાલતો હતો કોરોના. તો એ લોકોને મોટી ટ્રીપ ઉપર જવાનું હતું. એ વખતે ચાલતું હતું કોરોના ચાલતું હતું ને, તો બધું બંધ હતું. તો પાર્લર ને બધું બંધ હતું, પણ એ લોકોને ખબર નહીં ક્યાં જવાનું હતું. તો એ 3 છોકરીઓ મારી જોડે લઈને આવી, અને કે એક કિંજલ દીદી મને છે ને એક કામ કરી આપશો. હું શું? એટલે કે આ બધાને હેર કટ કરી આપો. એ બધાના હેર કટ મેં કરેલા. અને અત્યાર સુધી એ છોકરીઓના ફોન આવે છે કે કિંજલ દીદી તમારે જે હેર કટ હજુ સુધી મારે કોઈને નથી કર્યા. કારણ કે હવે તો જો કે એ લોકો અમદાવાદ રહે છે, અને એ લોકો અત્યારે રાજકોટ સાઈડને. પણ એ લોકોને એમ લાગે છે કે કિંજલ દીદી તમારા જેવા હેર કટ કોઈને નથી કર્યા અત્યાર સુધી. અને અત્યારે બી એ છોકરી મને યાદ કરે છે. હું જાતે જ હેર કટ કરું છું. જો આમ ઘસવાનું એકદમ શાંતિથી. તમને એમ લાગતું હોય કે બધા વચ્ચે ઘસવાની શરમ આવે છે, તો એક રૂમમાં જતું રહેવાનું, એક જગ્યા પર જતું રહેવાનું, અને કાચ સામું જોઈને ઊભું રહેવાનું, પોતાનું ફેસ બતાવવાનું, દેખવાનું કે હા આ હું જ છું, મારા જ હેર છે, મારે ઘસવાનું છે. અમુક લોકો કેવું કરે છે, મમ્મી હોય તો માથામાં તેલ નાખી આપે, દાદી હોય તો માથામાં તેલ નાખી આપે. અમને નથી આવડતું. આમાં શું મોટી વાત છે તેલ નાખવી? હું તો આવી રીતે જ નાખું છું. જો છે સરસ પોથીમાં તેલ આવી ગયું, સરસ બધામાં તેલ આવી ગયું. અને એવું નથી કે આપણે અહીંયા નાખ્યું તો અહીંયા નહીં નાખવાનું, અહીંયા બી નાખવાનું. આ બી મેન ઇમ્પોર્ટન્ટ છે. આ લોકોને બી આ જો ખેતરમાં જેમ પાણી જુઓ એમ વારમાં બી તેલ જુઓ ને. તો સરસ આમ કરીને નાખવાનું. જો કેટલું મસ્ત નાખ્યું છે. આ જો છે ને, પછી બરાબરનું ઘસવાનું. જેટલું જોર લગાવી શકો એટલું ઘસો. આમ કરીને જુઓ, આમ આંગળીઓ આમ રાખો અને આમ ઘસો. તમે જાતે માથામાં તેલ નાખશો ને, તો તમારા માથામાં તેલ લગભગ 10 મિનિટની અંદર નખાઈ જશે. 10 મિનિટ નહીં થાય, 10 મિનિટની અંદર. જો કેટલું ઘસ્યું મેં. પછી આગળથી આમ ઘસે જ જવાનું, બસ ફોરા હાથે. આગળ આમ જ રાખવાની, આમ ભેગી નહીં કરવાની, આમ રાખવાની. નકર વાળ તૂટી જશે. આમ ભેગી રાખશો તો વાળ તૂટી જશે, કારણ કે આ ભેગીનું જોર વધારે હોય. ખુલ્લી રાખવાની, આમ રાખવાની આંગળીઓ. પછી આમ કરવાનું. જો આમ એટલે બધી જગ્યાએ આટલેથી લઈને આટલા પોર્શન સુધી બધી જગ્યાએ આમ. પછી મેન છે કાનની પાછળ, તો આમ કરી
તમે જાતે જ પોતાના, હું એવી વ્યક્તિ છું, એવી વુમન છું કે પોતાની જ વસ્તુ પોતે તો કરી શકીએ ને, બીજા જોડે શું આશા રાખવાની. આ કોઈ દિવસ તમને ઇન્ટરેસ્ટ છે એટલે બીજા જોડે માલિશ કરાવો તો બરાબર છે, બાકી તમે બીજાની આશા પર રોજ જીવો એ નહીં સારું. હું લગભગ નાનપણથી અત્યાર સુધી મારી મમ્મી જોડે હું કોઈ દિવસ નથી નખાઈ, કારણ કે મારી મમ્મી વધારે ઘસતી હતી. એ છે ને આમથી આ હાથથી ઘસતી, એટલે આમથી ઘસો ને તો તમારો હેર તૂટી જાય, એટલે મમ્મી એવી કીધું જોર આપતી, એટલે હું કોઈ દિવસ નથી. પછી આમ કરીને ઉડાવી દો, બસ પતી ગયું. આમાં શું તમારી મોટી વાત છે. જો કે વધારે બી ઘસી શકાય, પણ કેવો ટાઈમના અનુસાર અત્યારે મારી જોડે ટાઈમ નથી, તો મેં આવી રીતે કરી જો છે ને સરસ. મારા હેર જો લાગે છે કે સાઈઝ, અને જો બી તો તમને એમ હોય કે ના આમને તેલ નથી ફાવતું બનાવતા, તો તમે મને ઓર્ડર કરી શકો છો, હું તમને બનાવી આપીશ. કાં તો તમે મને જો બહુ જ પેલું હોય અને તમને એમ લાગે ના બનાવું છે, તો અને બહારથી જે મળે છે ને મોંઘા 800નું 100 ગ્રામ, 900નું 100 ગ્રામ, એવા તેલ મહેરબાની કરીને ના લાવો. એની અંદર તમને ખબર છે કે એને શું નાખ્યું છે, કયું કોપરેલ યુઝ કર્યું છે, તો કયું દિવેલ યુઝ કર્યું છે. આ જે દિવેલ યુઝ કરવાનું ને આની અંદર, એ રિફાઇન્ડ વિનાનું દિવેલ યુઝ કરવાનું, કોપરેલ રિફાઇન્ડ વિનાનું. એવું બી બજારમાં મળે છે રિફાઇન્ડ વિનાનું, બરાબર. બધું રિફાઇન્ડ વિનાનું, કારણ કે તમે રિફાઇન્ડ વાળું યુઝ કરશો પાછું તમે ઉકાળશો એટલે તમારા અંદર બધો કસ જતો રહેશે. એટલે વિધાઉટ રિફાઇન્ડ વિનાનું જ બધું યુઝ કરવાનું છે. બરાબરનું તેલ બનાવો સરસ. હું છે ને એકચ્યુઅલી એવું કંઈ ટાઈમ ના હોય આપણી જોડે કે આપણે દર મહિને તેલ બનાવીએ. 12 મહિનાનું તેલ બનાવી દેવાનું, 12 મહિના સુધી વાપરવાનું. પછી એ તેલ એવું સાચવવાનું ને કે તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી દેવાનું 12 મહિનાનું. આ જો, અને તમને શું લાગે છે, હું ક્યાંય બી જોઉં મારા મમ્મીના ત્યાં પિયરમાં જોઉં ને, અને મને એમ લાગે ને કે હું પિયરમાં 10 દિવસ રહેવાની છું, 2 દિવસ રહેવાની હોય તો ઓકે, પણ 10 દિવસ રહેવાની છું તો હું આ તેલની બોટલ સાથે લઈ જાઉં છું. કોઈનું તેલ વાપરવાનું નહીં, કારણ કે આપણે વાપરવાનું ચાલુ કરીશું પછી આ જ કન્ટિન્યુ ચાલુ રાખો, પછી તમે વચ્ચે આડું અવળું તેલ યુઝ કરશો ને તો બી તમારા હેર ફોલ થશે. તો જો હું માથું રહું છું, માં જોજો તે બહાર કેટલા નીકળે છે નહીં જોજો. ગૂંચ બધા ઉપરથી કાઢો, ઉપરથી નહીં કાઢવાનું, ઉપરથી ખાલી આમ કરીને આટલા લાવી દેવાની ગૂંચ. આ લાવી દીધી, પછી આમ નીચેથી કાઢવાની. આ જો નીચેથી કાઢીને નીકળી ગઈ, આસાની છે ને. નીચેથી જ ગૂંચ કાઢવાની, ઉપરથી નહીં કાઢવાની. જો નીકળી ગઈ ગૂંચ. ટેકનિક જુઓ, ટેકનિક પોતે પોતાની જાત ઉપર ટેકનિક શોધો. આ બધા ટેકનિક જુઓ. નીકળી ગઈ. હવે જો મારા હેર જુઓ કેવા લાગે છે, બધા હેર છે ને એકદમ ફાઇન. તો આવા જ હેર માટે તમે અમને ફોલો કરો. કેવા છે હેર? લાંબા જાડા છે ને. અને જો મારા હેર આટલા જ ઉતર્યા છે, આટલા જ. હવે હેરનો આપણે હેર તો ઓરાઈ દીધા, હવે શું કરવાના? આને વ્યવસ્થિત સરસ આમ ઊંચો
અંબોરો લઈ લેવાનો, કઈ દે લેવાનું જુઓ, આમ કરી મારું પી મને છે ને માથામાં બટરફ્લાય મારું ને તો મને માથું દુખાય છે, તો બટરફ્લાય યુઝ નથી કરતી હું, રબર યુઝ કરું છું. ચલો આમ કરી આ કરી દીધું, પછી આમ કરી થઈ ગયું ને કમ્પ્લીટ. તો આના આવી રીતે એટલે કેવું આના છે ને એકબીજા તીલા પર નાખ્યું ને તો અત્યારે તેલ લૂછે ના છે ને એનું ધ્યાન રાખવાનું, નહીં તો લૂછે જશે તો અઠવાડિયું તમારે એમને જતું રહેશે. તો સરસ રીતે આપણે હેરમાં ઓઇલ નાખી દીધું છે.